શિક્ષકોને પડતી જે મુશ્કેલીઓ છે, માની લો કે કોઈ માતૃશક્તિ છે કે કોઈ બીમાર છે, એને પણ જિલ્લા કક્ષાએ સાંભળવામાં આવે, આવી પણ એક રજૂઆત ત્યાં મિટિંગની અંદર મૂકવામાં આવી છે. અને ખૂબ સંકલન સાથે સરકારે પણ એમના અધિકારીઓ સાથે બેઠક કરાવી અને બેઠકના સંકલનની સાથે આ પ્રકારના તમામ મુદ્દાઓને એમને સાંભળ્યા છે. ખૂબ પોઝિટિવ વાતાવરણ સાથે મિટિંગ થઈ છે અને આગામી સમયની અંદર જ્યાં જ્યાં પણ વસ્તી ગણતરીની અંદર પડતી જે મુશ્કેલીઓ શિક્ષકોને જે ઉદ્ભવવાની છે અને એ મુશ્કેલીને દૂર કરવા માટે જ્યારે પણ જરૂરિયાત પડશે ત્યારે સંગઠન પણ એમની સાથે રહી અને એ મુશ્કેલીઓને દૂર કરી જે પ્રકારની કેડરોની ગોઠવવાની વાત છે, વીમા યોજનાની વાત છે, પડતી મુશ્કેલીઓ એટલે કે જે બીમાર છે એને સાંભળવામાં આવે, જિલ્લા કક્ષાએ સાંભળવામાં આવે, આવી તમામ પ્રકારની વાતને લઈ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ 22 જાન્યુઆરીના રોજ એક વિભાગ સાથે બેઠક કરી છે ને આ બેઠકની અંદર આ મુદ્દાઓને આવરી લેવામાં આવે છે, જેથી કરીને જે ભૂતકાળમાં જે બનાવો બનેલા છે એ ફરી પૂર્ણ ન થાય એ માટેની આ યોજના સાથે આગળ શૈક્ષિક મહાસંઘ વધી રહ્યું છે.